સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ. તમારો પ્રશ્ન વચનામૃત 948ના મદન રેખાના અધિકાર અને ઋષિભદ્ર પુત્રના અધિકાર અંગે છે. મદન રેખાનો અધિકાર ઉત્તરાધન સૂત્ર અધ્યય 9મું નમિરાજ ઋષિના ચરિત્રની ટીકામાં અને ઋષિભદ્ર પુત્રનો અધિકાર ભગવતી સૂત્ર શતક 11 ઉદ્દેશક 12 આ બંને તથા અન્ય બીજા અધિકારો આત્મોપકારી પુરુષ પ્રત્યે વંદનાદિ ભક્તિનું નિરૂપણ કરે છે તે અંગે છે એમ પરમ કૃપાળુદેવે આ પત્રમાં ખુલાસો કર્યો છે. આત્મજ્ઞાની પુરુષને ઓળખી તેના પ્રત્યે સર્વાર્પણ થઈ સેંકડો મુમુક્ષુઓને શ્રીમદ રાજચંદ્રનું શરણ અપાવનાર શ્રી લલ્લુજી મહારાજ પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજીએ જે વિનય ભક્તિ આશ્રય અને શરણ ભાવ પરમ કૃપાળુદેવનો સ્વયં ગ્રહ્યો અને અનંત દયાપૂર્વક અન્યોને કરવા જણાવ્યું તે શાસ્ત્ર સુસંગત જ છે. આ બંને અધિકારો ઉત્તરાધન સૂત્રનો મદન રેખાનો અધિકાર અને ભગવતી સૂત્રનો ઋષિભદ્ર પુત્રનો અધિકાર આ વાંચતા વિચારતા સમજાય એમ છે. સ્વરૂપવંતી સતી મદન રેખાના રૂપમાં તેના પતિ યુગબાહુના મોટાભાઈ મણિરથ મોહી પડ્યા ને ભાન ભૂલી નાના ભાઈ પર કામવિકારને લઈને બુદ્ધિ ભ્રષ્ટ થવાથી પ્રાણઘાતક હુમલો કરે છે. મદન રેખા અંતિમ સમયે પોતાના પતિની ખરી સહધર્મચારીણી બની ધર્મગોષ્ઠી કરી સ્થિતિકરણ કરાવી સમાધિ મરણનું ઉત્તમ નિમિત્ત બને છે. પતિના ભાવ અંતિમ સમયે બદલાતા તે દેવગતિનું આયુષ્ય બંધાવવાનું ઉત્તમ નિમિત્ત બને છે. મતિ એવી ગતિ લેશ્યા સુધરી અને યુગબાહુ ઉર્ધ્વગતિ હાંસલ કરે છે. પોતાના પૂર્વક્રમને ભોગવતા સગર્ભા એવી આ મદન રેખા જંગલમાં એકાકી પુત્ર નમી આગળ જતા નમી રાજર્ષિ પ્રસવે છે. ઝાડે અડધી સાડીનું કપડું તેનો હિંચકો કરી બાળકને મૂકી તળાવે શરીર સૂચિ કર્મ કરે છે. મદન રેખાના રૂપથી મોહી કોઈ એક વિદ્યાધર તે સમયે તેને ઉપાડી જાય છે, પણ સતી નાર ભોરિંગ મણી શુરાને શરણાંત કર્પીધન મૂછ કેસરી મુએ લાગે હાથ તે રીતે આ સતી નારનું શિયળ તેના જીવતા બીજાના હાથમાં જાય નહીં. એ ન્યાયે મદન રેખા જીભ કચરી ધર્મ અર્થે પ્રાણ છોડવા તૈયાર થઈ જાય છે, પણ શિયળ ટકાવવા દ્રઢ છે. મનની મક્કમતા અને શિયળના પ્રતાપે આ મદન રેખા વિદ્યાધરને સ્પષ્ટ કહી બતાવે છે કે પોતે બાહ્યથી અસહાય ભલે હોય પણ પ્રાણને ભોગે પણ શિયળ ટકાવવા કટિબદ્ધ છે, જેથી તે અંગે કોઈ મહેનત કરતા તે અલખે જ જશે. વિદ્યાધર આ સતીના શીલની ઊંચાઈ સમજી જાય છે અને છેવટે મદન રેખાનો પૂર્વ વૃત્તાંત સાંભળી તેની ઈચ્છા પ્રમાણે કોઈ મુનિ પાસે લઈ ચાલે છે. એ રીતે દેવયોગે એક જ્ઞાની ભગવંતના દર્શને મદન રેખા આવી પહોંચે છે. દેવગતિ પામેલ પોતાના પતિ યુગબહુ પણ તે જ સમયે પૂર્વના અંતિમ સમયના સંસ્કારને લઈને નિત્યક્રમ પ્રમાણે દર્શન અર્થે આવે છે. તરત જ અવધિ જ્ઞાને પત્ની આવી આ મદન રેખાને ઓળખી જાય છે કે જેના અંતિમ સમયના ઉપકારને લઈને તો પોતાની સદગતિ થઈ હતી. ગત ભવની કથની જાણે આંખ સામે આવીને ઊભી બધું સ્પષ્ટ ચિત્ર ખડું થઈ ગયું. વિના વિલંબે તે જ્ઞાની ભગવંતની હાજરીમાં પણ પહેલાં મદન રેખાને નમી પડે છે, ત્યારબાદ જ્ઞાનીનો પણ વંદન વિનય સાચવે છે. વિદ્યાધર જે મદન રેખાને ઉપાડી જવાનો હતો અને પછી સતી મદન રેખાના શીલના પ્રભાવે અહીં સુધી મદન રેખાને મૂકવા આવ્યો છે, તેને સહજ જ વિચાર સ્ફુર્યો કે આ દેવ એટલે કે યુગબાહુ પણ પોતાની માફક આ રૂપવતી મદન રેખાના રૂપમાં મોહ્યો જણાય છે. અંતર્યામી એવા જ્ઞાની ભગવાન સમય પારખી તે અનુસારે ચરિત્ર વિષયક બોધ તો કરે છે, સાથે દેવગતિ પામેલ યુગબાહુએ મદન રેખાને કરેલ પ્રથમ નમસ્કાર સુસ્થાને જ છે નહીં કે અસ્થાને તેનો ખુલાસો કરે છે. સત્પુરુષની વાણી જગજન હિતકારિણી ત્યાં વિદ્યાધરને પણ સંસાર પ્રત્યે વૈરાગ્ય ઉપજાવે છે. બીજો દાખલો ભગવતી સૂત્રનો ઋષિભદ્ર પુત્ર શ્રાવક દીક્ષા લેવાના ભાવ ખરા, પણ ચારિત્ર મોહનીય તેને હજુ સંસારમાં ખેંચી રાખે છે. એક વખત દેવલોકના આયુષ્ય બાબત ચર્ચા ચાલે છે. ઉદ્ગલ પરિવ્રાજક ત્યાગ ગણો પણ હજુ સમ્યક દર્શન નથી, તેથી પોતાના વિભંગ જ્ઞાનથી અસત્ય જવાબ આપે છે. ઋષિભદ્ર પુત્ર સહમત થતા નથી પણ મક્કમતાપૂર્વક સત્ય જવાબ આપે છે. કોણ સાચું તે હવે ન્યાય કોણ કરે?
ભગવાન મહાવીર પાસે ખુલાસો થયો કે સુશ્રાવક એવા ઋષિભદ્ર સાચા છે. પૂતગલ પરિવ્રાજક પોતાની ભૂલ તુરત જ કબૂલે છે. પોતે ત્યાગી છતાં શ્રાવક એવા ઋષિભદ્ર પુત્રને પ્રથમ નમસ્કાર કરે છે અને તત્પશ્ચાત ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરે છે. આવા અનેક દ્રષ્ટાંતોનું વિચારપૂર્વક મનન જિજ્ઞાસુઓને ઓગે ઓગે થતી ક્રિયા કે સંપ્રદાય કુળ આગ્રહને પોતાના માનેલ ધર્મને છોડાવી સતને શરણે થવા પ્રેરણાદાયક બની રહે છે. પરમ કુવલને ઓળખી યથાર્થ ઓળખી શરણ અને આશ્રય બળવાન કરવા ઈચ્છુકને લાભદાયી છે. વચનામૃત 948માં કૃપાલદેવ બોધે છે કે આવા શાસ્ત્ર પ્રમાણ પરમાર્થ જિજ્ઞાસુ મંડળ હોય ત્યાં ચર્ચવા યોગ્ય છે, નહીં તો અશ્રયનું કારણ થાય. ઓક સંજ્ઞા, કુલ ધર્મનો આગ્રહ, પોતાના મતનો આગ્રહ, કદાગ્રહ, હઠાગ્રહ, અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશને લઈને આવી અમૃતતુલ્ય વાતો પણ હિતકારી નીવડતી નથી. વચનામૃત 178માં બોધ્યું છે કે પ્રથમ મનુષ્યને યથાયોગ્ય જિજ્ઞાસુ પણ આવવું જોઈએ. પૂર્વના આગ્રહો અને અસત્સંગ ટળવા જોઈએ. અંબાલાલભાઈના પિતા અંગે આ પત્રમાં કહે છે કે એ માટે તમે પ્રયત્ન કરશો અને તેમને એટલે કે અંબાલાલભાઈના પિતાને પ્રેરણા કરશો તો કોઈ પ્રસંગે જરૂર સંભાળ લેવાનું સ્મરણ કરીશ, નહીં તો નહીં. પૂજ્ય પ્રભુશ્રીજી પણ બોધમાં જણાવતા કે ઘણું કરીને મતાંતરવાળા સાથે ધર્મ વિષયક ઉઠક બેઠક રાખવી નહીં. આ બધું ધ્યાનમાં લેતા પૂજ્ય શ્રી સૌભાગભાઈ, પૂજ્ય શ્રી જોઠાભાઈ, પૂજ્ય શ્રી અંબાલાલભાઈ, પૂજ્ય પ્રભુશ્રીજી અને પૂજ્ય બ્રહ્મચારીજીની પરમ કુવલદેવ પ્રત્યેની શ્રદ્ધા અને આશ્રય શરણભાવ કેવો દ્રઢ હતો તે પ્રતીતિ કરાવે છે. અને એટલે જ તો પ્રથમ નમો ગુરુ રાજને, અને આ થયું તો આંબ્યો હું ભવનો કિનારો હે રાજ, કેમ ભૂલું ઉપકારો તારા, કેમ ભૂલું ઉપકારો. લઘુ રાજ કહે રાજ કૃપાથી, આંબ્યો હું ભવનો કિનારો, કૃપાળુ તારા કેમ ભૂલું ઉપકારો. શ્રી સૌભાગ કહે રાજ કૃપાથી, આંબ્યો હું ભવનો કિનારો, કૃપાળુ તારા કેમ ભૂલું ઉપકારો. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.